નવમું ધોરણ પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ બરાબર છે। હવે આપણે સ્વાધ્યાય 1.3 નો ચોથો દાખલો અત્યાર સુધી આપણે ગયા વિડીયો ક્લાસમાં 3 દાખલા સુધી જોયા હતા, જેમાં સંખ્યાનું દશાંશ સ્વરૂપ હોય એને પીના છેદમાં ક્યુ સ્વરૂપ એટલે સમય સંખ્યા પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં આપણે દર્શાવતા હતા। હવે ચોથો પ્રશ્ન એવો છે કે શું જો 0.999 અનંત સુધી ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો, કેવી રીતના દર્શાવી શકાય બરાબર। શું તમને જવાબ જોઈને આશ્ચર્ય થશે એવું પણ પૂછે છે, તો જોઈએ આપણી મેથડ તો એ જ છે। સૌ પ્રથમ આપણે શું કરતા હતા, જે આપ્યું હતું એને એક્સ ધારતા હતા, અનંત સુધી લખતા હતા બરાબર છે, એને સમીકરણ નંબર 1 કહેતા હતા। પછી બીજું સ્ટેપ શું, કેટલા અંકો પુનરાવર્તિત થાય છે, અહીં માત્ર 9 જ પુનરાવર્તિત થાય છે, એટલે 9 એક જ અંક પુનરાવર્તિત થાય છે। તો સમીકરણ 1 ને બંને બાજુ શેના વડે ગુણતા હતા, તો કે બંને બાજુ એક અંક પુનરાવર્તન થતો હોય તો 10 વડે, બે અંક પુનરાવર્તિત થતા હોય તો 100 વડે, અહીં માત્ર એક જ અંક પુનરાવર્તન પામે છે, એટલે આપણે એ સમીકરણને બંને બાજુ 10 વડે ગુણીશું બરાબર। પછીનું સ્ટેપ શું, તો કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું, તો તમને એક્સની કિંમત મળશે એ પીના છેદમાં ક્યુ સ્વરૂપની મળશે। અહીં કઈ હતી 0.999। ચલો તો મિત્રો શરૂઆત કરીએ। ધારો કે એક્સ બરાબર 0.999 અનંત સુધી કહેવાનું સમીકરણ નંબર 1 એક અંક પુનરાવર્તન પામે છે 9 એકલો જ, સમીકરણ 1 ને 10 વડે ગુણતા બંને બાજુ, તો આ સમીકરણ શું થશે 10x ડાયરેક્ટ જ ગુણું છું, અહીં 10 વડે ગુણીએ છે, પોઈન્ટ કઈ બાજુ ખસશે, જમણી બાજુ બરાબર છે, એક જ મીંડું, તો આ પોઈન્ટ અહીં આવી જશે। 0.999 ને આપણે 10 વડે ગુણીએ તો 9.999 9.999 અનંત સુધી, સમીકરણ નંબર 2। હવે શું, સમીકરણ 2 માંથી 1 બાદ કરીએ, 2 માઇનસ 1 કરતા, તો 2 ની ડાબી બાજુ 10x, 1 ની ડાબી બાજુ x બરાબર 2 ની જમણી બાજુ 9.999 અનંત સુધી, માઇનસ 1 ની જમણી બાજુ 0.999 અનંત સુધી। હવે 10x માંથી 1x જાય તો 9x બરાબર, આ જો પોઈન્ટ પછી સરખી એટલે પોઈન્ટ પછી 0 લખવાની જરૂર નથી, 9 માંથી 0 જાય તો 9, માટે x બરાબર 9/9 માટે x બરાબર 1। તો આ તમને એટલે પૂછ્યું હતું કે શું તમને જવાબ જોઈને આશ્ચર્ય થશે, તો હા, કેમ, એક જ આવ્યો, તો તમે સમજી શકો 0.999 એટલે 1 ની નજીક છે, એટલે જેનું મૂલ્ય 1 આવશે, 1/1 બરાબર છે। તો આ થયું તમારું પીના છેદમાં ક્યુ સ્વરૂપ। આગળનો દાખલો 1/17, આ એક સમય સંખ્યા આપી છે જે પીના છેદમાં ક્યુ સ્વરૂપની છે બરાબર છે। પીના છેદમાં ક્યુ સ્વરૂપની એની આપણે દશાંશ અભિવ્યક્તિ જોવાની છે મિત્રો, દશાંશ અભિવ્યક્તિ જોઈશું અહીંયા બરાબર છે। દશાંશ અભિવ્યક્તિ માટે શું કરવો પડે, ભાગાકાર 1/17। આગળ પૂછે છે કે આ દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા કેટલી, એટલે કે કેટલા અંકો પછી રિપીટ થશે, ફરીથી આવશે, તો આપણે જોતા હતા જે જ્યાંથી ચાલુ કર્યું છે 1 થી, તો ફરી શેષ 1 આવે એટલે અટકી જવાનું, ફરી એના એ જ અંકો પુનરાવર્તિત થશે, તો એ સંખ્યા કેટલી છે એ અહીં જોઈશું। આનો ભાગાકાર ખૂબ મોટો થવાનો છે, જો તો 1/17, પહેલામાં પહેલી ભાગના ચાલીની 0.0, 17ના ઘડિયામાં 10 આવશે નહીં, ફરી ભાગના ચાલીની 0 0 100, 17નો ઘડ્યો 17 × 5 = 85, 17 છંગ 102 વધી જશે, 17 × 85 વધ્યા 15, ફરી એક 0 ઉતારો 150, 17 17 × 136, 17 × 136, 17 × 9 = 153 વધી જશે, કેટલા વધ્યા 14 વધે, ફરી એક 0 ઉતારો, 17નો ઘડ્યો 17 × 7 = 119, 17 × ફરી 136, કેટલા વધ્યા 4, ફરી એક 0, 17 × 2 = 34, કેટલા વધશે 6, ફરી એક 0, 17 × 3 = 51, 9 વધ્યા 0 ઉતારો,
17 ચોક 68, 17 પંચા 85, 5 વધ્યા, ફરી 0, 17 તરી 51 વધી જશે, 17 દુ 34, 16 વધશે, ફરી 1 0, 17 ઈઠા 17 નવા 153, કેટલા વધ્યા 7, ફરી 1 0, 17 ચોક 68, 2 વધ્યા, 0 મૂકી ઉતારો, 17 એકા 17, શેષ કેટલી વધી અહીંયા ગણું છું 3 વધી, બરાબર છે, ફરી 1 0, 17 એકા 17, 17 એકા 17, કેટલા વધશે 30માંથી 17 જશે તો 13, ફરી 1 0, 17 સિત્તા 119, 17 ઈઠા 136 વધી જશે, અહીં વધશે 11, ફરી 1 0 મૂકીશું, 17 છંગ 102, કેટલા વધશે 8, ફરી 1 0, 17 પંચા 85 વધી જશે, 17 ચોક 68, કેટલા વધશે 12, ફરી 1 0, 17 સીતા 119, જો બહુ મોટો થવાનો છે અને હવે 120માંથી 119 જશે તો 1. હવે અહીંયા આપણે સ્ટોપ કરીશું, કેમ શરૂઆત ક્યાંથી કરી હતી 1થી, શેષ કઈ આવી 1, આનો મતલબ કે ફરી 7 પછી શું આવશે 0 5 8 8 8, આમ આયા જ કરશે, બરાબર છે. તો અહીંયા આપણો ભાગાકાર પૂર્ણ થાય છે. ગણો કેટલા અંકો પુનરાવર્તિત થયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અંકો પુનરાવર્તિત થાય છે. તો તમે 1/17 ને દશાંશ અભિવ્યક્તિ આ રીતે આપી શકો, 1/17 બરાબર 0.058823 5 2 9 4 1 1 7 6 4 7 અને ઉપર 12. કેમ ફરી આના આ જ અંકો પુનરાવર્તિત થવાના છે, બરાબર છે. તો આ તમારી થઈ દશાંશ અભિવ્યક્તિ. તો હવે મિત્રો આગળનો આપણે દાખલો જોઈએ, છઠ્ઠો દાખલો. છઠ્ઠો પ્રશ્ન, એવી પીના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યા છે જે સમય સંખ્યા છે, એની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય એવીના આપણે ઉદાહરણ આપવાના છે. બીજું સાથે સાથે એ કન્ડિશન છે કે પી અને ક્યુ એમને એક સિવાય કોઈ સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં. તો એવી આપણે સંખ્યાના ઉદાહરણ આપીશું કે જેની અભિવ્યક્તિ દશાંશ અભિવ્યક્તિ કેવી હોય, શાંત હોય. તો પહેલાં તો શાંત એટલે શું, તો કે પોઈન્ટ પછી સ્ટોપ થઈ જતી હોય, અનંત સુધી જતી ના હોય, પુનરાવર્તિત ના પામતી હોય, બરાબર છે. તો શાંત એટલે સ્ટોપ થઈ જાય, બંધ થઈ જાય, ત્યાંથી શેષ 0 આવી જાય જો ભાગાકાર કરીએ તો. અને બીજી કન્ડિશન કે પીના છેદમાં ક્યુ એટલે કે આવું ના હોવું જોઈએ, 3/9 ના હોવું જોઈએ. કેમ, સામાન્ય અવયવો માત્ર એક જ હોવો જોઈએ. અહીં તો સામાન્ય અવયવ કયો છે 3, આ 3 ને આમાં પણ 3 સમાયેલા છે, તો એવું ના હોવું જોઈએ. કેવું, આવું ચાલે 2/7. કેમ, બંનેમાં સામાન્ય અવયવ નથી. તો મિત્રો પહેલાં એ જોવાનું આપણે કે અભિવ્યક્તિ શાંત ક્યારે મળે. તો આપણે ખબર છે કે જ્યારે છેદમાં 10 લખીએ, 100 લખીએ ત્યારે આવું હોય 5/10, તો 0.5. આનો મતલબ કે અભિવ્યક્તિ શાંત થઈ ગઈ. તો આપણે એવીના ઉદાહરણ આપીશું જેના છેદમાં 2 હોય, બરાબર. 2 હોય, કાં તો 5 હોય, કાં તો 10 હોય, 100 હોય, અથવા તો 2ના ગુણાંકમાં આવું હોય તો પણ ચાલે, 2/5. આની અભિવ્યક્તિ પણ શાંત મળે. કેમ, તો 2 છે તો ઉપર નીચે હું 5 5 વડે ગુણું તો છેદમાં મને 10 મળી જશે અને પાછું 25 એટલે 2.5 મળશે. તો છેદ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ, સવાલમાં છે, સવાલમાં કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ. તો છેદ કાં તો 2ના ગુણાંકમાં, કાં તો 5ના ગુણાંકમાં, અથવા તો 2 અને 5 બંનેના ગુણાંકમાં હોવો જોઈએ. ત્યારે તમને દશાંશ અભિવ્યક્તિ કેવી મળશે, શાંત મળશે. તો જો તેના કેટલાક ઉદાહરણ, તમે 1/2 લઈ શકો, 5/10 લઈ શકો, 11/5 લઈ શકો, બરાબર છે. તો આ બધા ઉદાહરણ તમે લઈ શકો. બીજું કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન, એનો મતલબ છેદ છે એને કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ. તો છેદ એ કેવો હોવો જોઈએ, કાં તો 2 અથવા તો 5ના ગુણાંકમાં હોવો જોઈએ, ત્યારે આપણને દશાંશ અભિવ્યક્તિ શાંત મળશે, બરાબર.
આની દશાંશ અભિવ્યક્તિ આપણને ખબર છે કેટલી થાય 1/2 એટલે 0.5, 5/10 એટલે 0.5, 11/5 એને હું 2 વડે ગુણું તો મને મળશે 22/10 એટલે 2.2. આની અભિવ્યક્તિ શું થાય 0.5, આની અભિવ્યક્તિ શું થાય 0.5. બરાબર છે. 1/2 ઉપર નીચે 5 વડે ગુણું તો 0.5. બરાબર છે. આ પણ 0.5. તો જવાબમાં ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ તો ક્યુ એ 2 અથવા તો 5ના ગુણાંકમાં હોવો જોઈએ. તમે અસંખ્ય તમારી રીતે ઉદાહરણ લઈ શકો છો. આગળનો સવાલ 7મો, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાના ઉદાહરણ આપવાના છે. હવે અનંત અનાવૃત એટલે શું એ પહેલાં ખબર આપણને હોવી જોઈએ. અનંત અનાવૃત એટલે એવી દશાંશ અભિવ્યક્તિ કે જેના અંકો પુનરાવર્તિત પામશે નહીં, પુનરાવર્તિત અંકો પામે નહીં. તો આપણને એવા ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ છીએ. બરાબર છે. જેમાં રિપીટ થવું જોઈએ નહીં કોઈ પણ અંકનું પુનરાવર્તન. તો તમે લખી શકો 0.1010101000 1000. જો આમાં કશું રિપીટ નહીં થતું, 1 પછી 1 0 આવે પાછા 2 0, આ રીતના. બીજી લઈ શકો તમે 4.404000 અનંત સુધી આગળ જતું જશે, કશું રિપીટ નથી થતું, કોઈ અંકનું પુનરાવર્તન નથી થતું. ત્રીજી અસંખ્ય તમે તમારી રીતે લખી શકો 7.707000. આમ આ ઉદાહરણ થઈ ગયા. 8મો સવાલ, 5/7 અને 9/11ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યા આપણને જોવાની છે. તો અસમય સંખ્યા જોવાની છે તો કેવી હોય દશાંશ સ્વરૂપમાં હોય. તો પહેલાં આપણને એ તો ખબર હોવી જોઈએ કે 5/7 9/11નું દશાંશ સ્વરૂપ શું થાય. તો આપણે પહેલાંનું દશાંશ સ્વરૂપ જોઈશું. એ માટે ભાગાકાર કરવો પડશે. તો અહીંયા 5/7 આપણે કરીએ. 5/7 5 એકા 5 5/7 છે. ભાગ ના ચાલે એની 0, 1 0 મૂકો, 70 49, 1 વધ્યો, ફરી અહીં 0 મૂકો, 7 એકા 7, 3 વધ્યા 0, 7 ચોક 28, 2 વધ્યા 0 મૂકો, 7 દુ 14, 6 વધ્યા 0 મૂકો, 7 ઈઠા 56, 4 વધ્યા 7 પંચા 35, 5 જો શેષ આવી ગઈ 5 એટલે અહીં આપણે સ્ટોપ કરીશું. તો પહેલાં તો 5/7 એટલે શું તો કે 0.714285 અને 9/11ની દશાંશ અભિવ્યક્તિ પણ જોઈ લઈએ. 9/11 ભાગ ના ચાલેની 0, 0.0, 11 ઈઠા 88, 2 વધ્યા 11 એકુ 11, 9 વધ્યા. જો 9 ચાલુ કર્યું હતું 9 શેષ એટલે 8 1 8 1 આ કરશે. તો આની દશાંશ અભિવ્યક્તિ 0.818181 અનંત સુધી. હવે આપણને અસમય બે વચ્ચે શોધવાની છે. એનો મતલબ કે 0.71 આ સંખ્યા છે એના કરતાં મોટી અને આ સંખ્યા છે 0.8181 એના કરતાં નાની. આ બે વચ્ચેની આપણે શોધવાની છે, વચ્ચે આવેલી. તો તમે ગમે તે લઈ શકો. જવાબમાં કેટલી શોધવાની છે? 3. તો પહેલું જુઓ 71થી તમે મોટી લેશો તો 0. આવું લઈ શકો 72072007 અનંત સુધી ગમે તે ઉદાહરણ. બીજી લો 81થી વધવાનું નહીં અને 71થી ઓછું નહીં કરવાનું. એ બે વચ્ચે તમે ગમે તે લઈ શકો. 0.75 આ રીતે આવશે. ત્રીજી 0.79079000790000 આમ અનંત સુધી તમે લખી શકો. તો આ બે વચ્ચેની 80 સુધી પણ ચાલે, 81થી વધવાનું નહીં. તો હવે મિત્રો આપણે આગળના દાખલા આગળના ક્લાસમાં જોઈશું. આજે આટલે સુધી.